નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું ઋત્વી દેસાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 11 ભૂમિ સ્વરૂપો, જેમાં આગળના વિડીયોમાં આપણે આ પર્વતો અને જે ભૂમિ સ્વરૂપ કયા કયા છે એની માહિતી મેળવી હતી. આ ઉપરાંત જેમ આપણે પર્વતોના પ્રકારમાં 4 પ્રકારના પર્વતો છે: ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત ને અવશિષ્ટ પર્વત. આ 4 પ્રકારના પર્વતોમાંથી એક પર્વત ગેડ પર્વતની માહિતી આપણે આગળના વિડીયોમાં ભણી ચૂક્યા છીએ. આ વિડીયોમાં આપણે જોવાનું છે ખંડ પર્વત. પર્વત એટલે શું? તો કે અહીંયા કેટલાક ચિત્રોમાં તમને દેખાય છે. આ જે છે આપણને ખબર છે પર્વતમાંથી શું નીકળતી હોય છે? નદી. અને નદી નીકળે એટલે પાણીના પ્રવાહના ધસમસતા પ્રવાહ સાથે છે આ જે વધારાના અમુક ભાગ છે એ નીચાણ તરફ શું થતા હોય છે? બેસી જતા હોય, એટલે ઘસાઈ જતા હોય છે. અને બાકીનો જે ભાગ ઘસાતો જાય છે એમ ઓલો ભાગ છે એ વધારે પડતો ઊંચો દેખાતો હોય છે. એવી રીતે અથવા તો જુદા જુદા ઘસારાના કારણે અથવા તો કોઈ એવા કુદરતી પરિબળના કારણે સતત શું થતું હોય છે? પર્વતોની રચના થતી હોય છે. જો આ બધા જુદા જુદા પર્વતો છે, આ છે નીલગિરીની વિંધ્યાચલની પર્વતમાળા છે. અહીંયા આ ચિત્રમાં જે તમને દેખાય છે એ નીલગિરીની પર્વતમાળા છે. આ બે વિદેશી પર્વતો છે, ઉત્તર ધ્રુવ તરફના છે એટલે બર્ફીલા પર્વતો છે. આ વિંધ્યાચલની પર્વતમાળા છે. આ છે એ જ્વાળામુખી ફાટવાના કારણે જ્વાળામુખીનો જે જમીનની અંદરનો જે પ્રવાહી છે એ ફાટે છે અને પછી ઠરતું જાય છે અને એના કારણે બનેલો પર્વત છે. આ પણ જુદા જુદા પર્વતો છે. આ બંને વિદેશી પર્વતો છે. જોઈએ આપણે, પહેલું છે ખંડ પર્વત. ખંડ પર્વત એટલે શું? તો કે ભૂગર્ભિક બળોને લીધે ભૂમિ સ્તર પર ખેંચાણ બળ લાગે છે. એટલે કે આપણને ખબર છે કે ભૂમિ સ્વરૂપમાં આપણે જોયું હતું કે ભૂમિ જમીન છે એની ઉપરની સાઈડ પણથી દબાણ લાગે છે ને નીચેની સાઈડથી પણ શું લાગે છે? દબાણ. અને આ દબાણના કારણે આપણે જોઈએ તો કે સમતોલન જળવાઈ રહે છે. જ્યાં દબાણમાં અસમતુલ આવી જાય છે ત્યારે છે ને ધરતીકંપ છે કે એવી પ્રક્રિયા છે ઘણી વખત આપણને ખબર છે કે એવી હોનારત આવતી હોય છે. જ્યાં દબાણમાં સમતોલન નથી જોવા મળતું ત્યાં છે ને આવી બધી ઘટનાઓ બનતી હોય છે. તો અહીંયા પણ એવું છે કે ભૂમિ સ્તરોના ખેંચાણ બળના કારણે ઘણી વખત છે ને એના ભૂમિ સ્તરો છે એના બળના ભૌગર્ભિક બળના લાગે, ભૂમિ સ્તર છે એના પર ખેંચાણ બળ લાગે છે અને ત્યારે તેમાં તિરાડ કે શું પડે છે? ફાડ પડે છે. આથી શું થાય છે? તો કે આથી આજુબાજુનો ભાગ બેસી જાય છે અને વચ્ચેનો ભાગ સ્થિર રહે, તો તેને શું કહેવામાં આવે છે? ખંડ પર્વત કહેવામાં આવે છે. મતલબ કે ફાટખીણ જેવી રચના થઈ છે. આ ચિત્રમાં તમને દેખાય છે કે ભાઈ ખેંચાણના કારણે અમુક ભાગ આજે છે એ નીચે બેસી જાય છે અને આ જે તિરાડ પડે છે એટલે આપણે આ ચિત્રમાં તમને દેખાય છે ફાટખીણ જેવી આવી રીતે ઊંચા નીચો અસમતુલન સર્જાઈ જાય. તો એને શું કહેવામાં આવે છે? ખંડ પર્વત કહેવામાં આવે છે. જર્મનીના હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ભારતમાં નીલગિરી છે, સાપુતારા છે, વિંધ્યાચલની પર્વતમાળા છે એ ખંડ પર્વતની તે પર્વતમાળાઓ છે. ફરીવાર ભૌગર્ભિક બળને લીધે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે. એટલે કે અંદરના આંતરિક બળના કારણે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ છે એ નીચે બેસી જાય છે અને વચ્ચેનો ભાગ એમના સ્થિર રહે છે અને ખંડ પર્વત અને નીચે બેસી જતા ભાગમાં ફાટખીણ રચાય છે.
જર્મનીનો હોસ્ટ પર્વત છે એ આ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાના કારણે આ પર્વતને ખંડ પર્વતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? હોસ્ટ પર્વત પર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ભારતના જે ખંડ પર્વતો છે એ કેવા છે? જો ભૌગોલિક બળને આ ચિત્ર કરતાં અહીંયા તમને સરળતાથી દેખાશે કે ભાઈ છે ને ભૂસ્ખલન, એટલે મતલબ આપણે એમ કહીએ કે અમુક બાબત જમીન ખેંચ બળના કારણે છે ને આ ભાગ નીચે બેસી જાય અને આ ભાગ કેવો રહે, પછી નીચે બેસી જાય તો આ ભાગ ઊંચો રહે. એટલે આના કારણે આ રીતે જે પર્વત રચાય છે એને કેવા પર્વતો કહેવામાં આવે છે? ખંડ પર્વત કહેવામાં આવે છે. ખંડ પર્વતમાં બીજી કઈ આ ભારતમાં કયા કયા છે? તો કે નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલની પર્વતમાળા છે એ આ બધા ખંડ પર્વત છે. પર્વતનો ત્રીજો પ્રકાર જોઈએ, જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી પર્વત તો કે જ્વાળામુખી ફાટતા પ્રોટોસ્ફનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા તે જ્વાળામુખી પર્વત છે બને છે. આપણને ખબર છે કે જ્વાળામુખી કેવી રીતે ફાટે, તો કે જમીનની અંદર પણ આપણે આગળના ચેપ્ટરમાં જોઈ ગયા કે જમીનની અંદર પણ છે ને લાવારસ ભરેલો છે. હવે આ લાવારસ છે એ ઉપરના દબાણ અને નીચેના દબાણના કારણે કેવો રહે છે? સ્થિર રહે છે. પરંતુ ઘણી વખત તાપમાન વધી જાય ત્યારે છે ને આ જે બંને બાજુનું જે તાપમાનમાં વધારો થતાં એ જે અંદરનો જે લાવારસ છે એ શું થાય છે? હલે છે. એટલે એના કારણે છે ને ધરતીકંપ આવે છે અને ઘણી વખત ધરતીનું ઉપરનું પડ છે એટલે પૃથ્વીનો ઉપરનો પોપડો છે જો પતલો હોય તો તાપમાન વધી જતાં એ પણ કેવો આવે છે? બહાર નીકળે છે. અને એકદમ ધીમે ધીમે બહાર નથી નીકળતો એ વિસ્ફોટને આપણે કેમ વિસ્ફોટ થાય એવી રીતે પ્રોટોસ્ફોટની સાથે કેવો નીકળે છે? પ્રસ્ફોટનની સાથે એ બહાર નીકળે છે. એકદમ આમ આપણે કેમ ફટાકડો ફૂટ્યો એને આમ ધાડતી એવી રીતે અંદરની સાઈડથી ખૂબ આમ વિસ્ફોટક સાથે બહાર નીકળે છે અને ઊંચું આમ એટલે જમીનના જે પડને છે આવી રીતે ઊંચું કરીને અને આમ બહાર નીકળે છે. આ જ્વાળા છે એ બહાર નીકળે છે અને એના કારણે એ ભાગ આવી રીતનો શંકુ આકારે જે રચાઈ જાય છે એ જે જમીનનો જે ભાગ ઊંચો થયો છે પછી એ જ્વાળામુખી બહાર નીકળ્યા પછી એ ધીમે ધીમે શું થાય છે? ઠરે છે. અને એના કારણે જે પર્વત રચાય છે એને જ્વાળામુખી પર્વત કહેવાય છે. અહીંયા ચિત્રમાં તમને દેખાય છે આવી રીતે કે અહીંયા જ્વાળામુખી ફાટી હોય એટલે આની અંદરથી લાવારસ નીકળ્યો હોય. હવે આ લાવારસ જેમ જેમ ઠરતો જાય છે આ વિસ્તાર તમને આખો દેખાય છે ખાડા જેવો થઈ ગયો છે, પરંતુ વચ્ચેનો ભાગ કેવો થઈ ગયો છે? શંકુ આકારનો. બહાર જ્યાંથી જ્વાળામુખી નીકળી છે ત્યાં હવે આ જ્વાળામુખી છે એ ધીમે ધીમે ઠરે છે એટલે એમનામ ઘન પદાર્થ એ શું થાય છે? પ્રવાહી સ્વરૂપે નીકળે અને ઠરે છે એટલે એમનામ ઘન સ્વરૂપે એ શું થાય? ત્યાં જામી જાય. એટલે આવો આકાર રચાય છે. એને શું કહેવામાં આવે છે? જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે. ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપસ્કી, જાપાનનો ફ્યુઝિયામ અને ભારતનો બેરન એટલે અંદમાનમાં આવેલો અને પાવાગઢ અને ગિરનાર છે એ કેના છે? જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. એટલે આવા જ્વાળામુખી પર્વતો ક્યાં રચાય છે? કે જ્યાં છે ને જ્વાળામુખી સતત જ્યાં ફાટતી હોય ત્યાં છે. ફરીવાર જ્વાળામુખી ફાટતા પ્રસ્ફોટનથી બહાર ફેંકાતા પદાર્થો શંકુ આકારે જમા થતા જ્વાળામુખી પર્વત બને છે. ફરીવાર એક વખત કહું કે જમીનની અંદર તાપમાનમાં ફેરફાર થવાથી શું થાય છે કે અંદરનો જે લાવારસ છે એ બહાર નીકળે છે. ક્યારે? કે જ્યારે પૃથ્વીનું પડ કેવું હોય? પતલું હોય એટલે બહાર નીકળે છે અને એની અંદરથી જે શંકુ આકારે જે આખો એક ભાગ થતાં અને જ્વાળામુખી ફાટે પછી એ ઘન ઠરી જાય એટલે એ પદાર્થો ત્યાં એમનામ જમા થઈ જાય એને જ્વાળામુખી પર્વત કહેવાય. કયા પર્વતો? કે ઇટાલીનો વિસુવિયસ, ઇક્વેડોરનો કોટોપસ્કી અને જાપાનનો ફુજિયામા અને ભારતનો બેરન કે જે અંદમાન નિકોબારના ટાપુઓમાં આવેલો છે. આ ઉપરાંત પાવાગઢ અને ગિરનાર છે એ જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. પછી છે અવશિષ્ટ પર્વત. કેવા પર્વતો? અવશિષ્ટ પર્વત કે ઘસારાના કુદરતી પરિબળો સામે ટકી રહેલા શેષ ભાગોમાંથી આ અવશિષ્ટ પર્વતો છે એ બને છે. મતલબ ઘસારાના કુદરતી પરિબળો તો કે જે માની લો કે પર્વત છે એમાંથી નદીઓ નીકળતી હોય છે. હવે આ નદીઓ નીકળે છે એના કારણે આપણને ખબર છે કે પાણીની સાથે જમીનનું શું થતું હોય છે? ધોવાણ. એટલે આ નદીઓ છે
જતી હોય એટલે એના કારણે છે ને જમીનનું શું થતું હોય છે, ધીમે ધીમે થોડુંક ધોવાણ થતું હોય છે. અને એના કારણે જે પછી નદી જ્યારે સુકાઈ જાય ને ત્યારે આપણે જોઈએ તો એ સુકાઈ જાય ને ત્યારે ત્યાં છે ને ખાડો હોય. તો આના કારણે આવા બાબતના એટલે અને અમુક જે નરમ પદાર્થો છે એ શું થાય છે કે નદીના પાણી સાથે અથવા તો એવી રીતે કોઈ પણ કુદરતી પરિબળના કારણે એ શું થાય, ઘસાઈ જાય. એટલે કે એ જ પાણી સાથે વહેતા થઈ જાય અને અમુક એવા નક્કર પદાર્થો છે એ શું થાય, એમનામ ટકી રહે. તો એના કારણે જે ભાગ ભૂમિભાગ ઊંચો રહે છે અને અમુક ભૂમિભાગ નીચો વયો જાય, તો એના કારણે જે પર્વત રચાય એને કેવો કહેવામાં આવે છે, અવશિષ્ટ પર્વતો કહેવામાં આવે છે. તો કે ઘસારાના કુદરતી પરિબળો સામે રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વતો બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે. મેં કીધું એમ કે નદીના પ્રવાહ સાથે અથવા તો ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી એટલે પાણી આવે છે ઉપરથી ને પાણી નીચે વહેતું જ આવે. તો વરસાદી સિઝનમાં પણ છે ને જે પોચા ખડકો છે એ તો પાણી સાથે નીચે આવતા રહે છે, પરંતુ જે નક્કર ભાગ છે એકદમ એટલે આમ મજબૂત છે, કઠણ છે આપણે એમ કહીએ તો કે એવો ભાગ છે એ એમનામ રહે છે. તો જેના કારણે શું થાય કે કઠણ એટલે નક્કર ભાગ છે ત્યાં રહે, પોચો ભાગ છે નીચે વહી આવે. એના કારણે પર્વત ભાગ જમીન છે એ ઊંચા નીચી થઈ જાય અને એના કારણે છે પર્વત બને છે અને અવશિષ્ટ પર્વતો કહેવાય છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકોમાંથી બનેલ ભૂમિ ભાગ એ ઊંચા ભૂમિખંડ સ્વરૂપે એમ નામ ટકી રહે છે, જેને અવશિષ્ટ પર્વતો કહેવામાં આવે છે. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતના શું છે, ઉદાહરણો છે કે ત્યાં આપણને આવા અવશિષ્ટ પર્વતો જોવા મળે છે. ફરીવાર ગેડ પર્વત, એને આપણે શું કહેતા કે જમીન છે એના ગળી એટલે મતલબ દબાણના કારણે જમીનનો અમુક ભાગ આવી રીતે આમ થઈ જતો તો એના કારણે આવી ગળી એટલે આમ બંને બાજુના દબાણના કારણે આવો ઊંચો નીચો ભાગ જે રચાતો તો એના કારણે રચાતો પર્વત ગેડ પર્વત. ખંડ પર્વત તો કે જમીનના ભૂગર્ભિક એટલે આંતરિક બળના કારણે જે ઊંચો નીચો જે જમીન એના કારણે જે ઊંચો નીચો ભાગ થાય છે એને કહેવામાં આવે છે ખંડ પર્વત. કે કેટલોક ભાગ નીચેની તરફ બેસી જાય છે, બાકીની બે બાજુથી ભાગ કેવો રહે ઉપર, તો એને કહેવાય ખંડ પર્વત. જ્વાળામુખી પર્વત તો કે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થતાં એના અને એ ઠરી જતાં પાછું જે એક શંકુ આકારે જે આખો એના પર જે એના જ્વાળામુખીમાંથી નીકળેલા પદાર્થો છે એમાં પાછા જમા થઈ જાય છે અને આખો જે શંકુ આકારે પર્વત રચાય છે એને કહેવાય જ્વાળામુખી પર્વત. અને અવશિષ્ટ પર્વત તો કે ઘસારાના કુદરતી પરિબળને કારણે જે અમુક ભાગ છે એ જે પોચો નરમ ભાગ છે એ વહી જાય છે અને જે નક્કર ભાગ છે એમનામ ઊંચો ને ઊંચો રહે છે, એના કારણે જમીનમાં ઊંચ નીચ જોવા મળે છે. એને શું કહેવામાં આવે છે, પર્વત કહેવામાં આવે, એટલે એને અવશિષ્ટ પર્વત કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. આના પછીનું પર્વતનું મહત્ત્વ આપણે પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.